સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલા કથામાં ફરી ભાંગરો વાટ્યો। કચ્છમાં યોજેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઈરાદેથી જાહેરમાં નિવેદન કર્યું હતું। બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે તેવું રાજુગીરીએ જણાવ્યું હતું। વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ છે। ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ સાથે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી કાશીગીરી ગોસ્વામી મોટા ઝીંઝુડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી માંગ છે બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે। ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ તેમજ અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદનો કર્યા છે। બ્રહ્મ સમાજનું અપમાન કરવાની ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્ચારણ કરવા બદલ તેમને વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિપ્ર પ્રસાદાત ધરણીધરોહમ વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ વિપ્ર પ્રસાદાત અજિતાજિતોહમ વિપ્ર પ્રસાદાત ભવ રામ નામ। શ્રીમદ ભાગવત રામાયણ કે જે કોઈ ધર્મ ગ્રંથો હોય એની અંદર બ્રાહ્મણોનો મહિમા ખુદ ભગવાને પોતે વર્ણવ્યો છે। ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે। આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના હૃદયને દુભવી અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આ માણસ કોઈ પણ જાતની વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક નથી। વિનય વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણગાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી।